ભગવાનનો અવતાર શું કામ થાય? ભગવાનની ઈચ્છાથી નહીં, ભક્તોની માગણીથી, ભક્તોની લાગણીથી. તમે રામાયણ જુઓ, તમે ભાગવત જુઓ, બધા સાધુ સંતો ધરતી માતાને કહે, ધરતી માતા ગાયનું રૂપ લઈને દેવતાઓને કહે, દેવતાઓ બ્રહ્માજીની પાસે બધા જાય અને બ્રહ્માજીને શંકરને બધાય ભેગા થઈને ભગવાનને કહે કે હવે પ્રભુ પધારો, અવતાર લો. અને ત્યારે જેની ભગવદ્ ગીતામાં પણ પ્રતિજ્ઞા સ્પષ્ટ છે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. એ ભગવાન અવતરિત થાય છે. એટલે ભક્તો, સાધુ સંતો, આ ધરતી માતા, એ બધાને ભૂખ લાગે ને એ ભૂખમાંથી એક માગણી, એક લાગણી પ્રગટ થાય, જેમાં જન કલ્યાણ હોય, જેમાં સમાજનું કલ્યાણ હોય, જેમાં રાષ્ટ્રનું ભલું હોય. આવી શુદ્ધ લાગણી, આવી શુદ્ધ માગણી એ જ્યારે સૌના મનમાં ઊભી થાય ત્યારે એ સામુદાયિક પ્રાર્થના. એક જણો જઈને કલેક્ટર સાહેબને મળવા જાય ને, કદાચ તો કલેક્ટર સાહેબ વ્યસ્ત હોય તો ન પણ મળી શકે, અથવા તો એની વાતનું કદાચ એટલું બધું વજન ના પણ પડે, પણ 20,000નું સરઘસ એ સૂત્રો પોકારતું પોકારતું કલેક્ટર કચેરીએ જાય, અથવા તો કોઈ મિનિસ્ટર સાહેબના ઓફિસે જઈને ઊભું રહે અને પોતાની માગણી અને લાગણી ત્યાં પ્રસ્તુત કરે. તમે વિચાર કરો એનું વજન કેટલું પડે. કલેક્ટર સાહેબે પણ મળવું પડે, સાંભળવા પડે, સમજવું પડે કઈ સમસ્યા છે, કઈ માગણી છે લોકોની, અને પછી સિરિયસલી આશ્વાસન આપવું પડે કે આમાં નિશ્ચિતપણે આ સમસ્યાના સમાધાન માટે કાર્ય કરીશું, એની ખાતરી આપીએ છીએ. સરકારે પણ ખાતરી આપવી પડે. તો 20,000નું ટોળું, 10,000નું ટોળું ભેગા થઈને માગણી કરે ને કંઈ લાગણી પ્રગટ કરે તો અહીંયાની સરકારે સાંભળવું પડે છે. તો જ્યારે આ પૃથ્વી ઉપરના બધા ભક્તો ભેગા મળીને કંઈ પ્રાર્થના કરે, કંઈ માગણી મૂકે ભગવાનની સામે, ત્યારે ઉપરવાળી સરકાર પણ સ્વીકારે અને એ પ્રમાણે અવતાર થાય, પ્રભુ અવતરિત થાય. એટલે મનમાં જે ઈચ્છાઓ હોય છે, હા, એ સાત્વિક હોવી જોઈએ, કલ્યાણકારી હોવી જોઈએ, લોક મંગલની ઈચ્છાઓ હોવી જોઈએ, એના માટેની પ્રાર્થનાઓ હોવી જોઈએ. અને એ જો સામૂહિક બને પ્રાર્થના તો નિશ્ચિતપણે એ વસ્તુ થઈને રહે છે, આવો મારો અનુભવ છે.